નમસ્કાર. આજના આ પૌરાણિક કથાના રોમાંચક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પુરુષોત્તમ માસ પારાયણના 6ઠ્ઠા દિવસની કથા વિશે. આ કોઈ સામાન્ય વાર્તા નથી હો. આ રાજા દૃઢધનવાનીની કથાનો પ્રથમ ભાગ છે, જે એકદમ ઐતિહાસિક અને નાટકીય છે. ભૌતિક જગતની દોડધામથી લઈને આધ્યાત્મિક શાંતિના શિખર સુધીની આ સફર છે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર સીધા જ આ કથામાં ડૂબકી લગાવીએ. જરા કલ્પના કરો, એક અત્યંત શક્તિશાળી રાજા, એક એકદમ ઘેઘૂર અને ડરામણું જંગલ, અને એક ક્યારેય ન અટકતો શિકાર. રાજા દૃઢધનવા પોતાના ધનુષ્ય બાણ સાથે આ ખતરનાક વનમાં પ્રવેશે છે. ચારે બાજુ જંગલી પ્રાણીઓનો અવાજ છે, ઘોડાઓ દોડી રહ્યા છે, અને કોઈ પણ ભોગે શિકારને વીંધી નાખવાની એક જબરદસ્ત ઉતાવળ છે. ખરેખર આ દ્રશ્ય આપણને સીધું જ વાર્તાની એ અંધાધૂંધી અને તણાવની વચ્ચે લાવીને મૂકી દે છે. આ એવી જ દોડ છે જેવી આપણે બધા આપણા રોજિંદા જીવનમાં ભૌતિક વસ્તુઓ પાછળ લગાવતા હોઈએ છીએ, સાચું ને? તો ચાલો આપણે આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 1, રાજાનો શિકાર. હવે આ શિકારની યાત્રાને આપણે 3 મુખ્ય તબક્કામાં સમજીએ. પહેલો તબક્કો છે શિકારની શરૂઆત, જ્યાં પુષ્કળ આક્રમકતા અને ઊર્જા છે. બીજો તબક્કો છે ગાઢ જંગલમાં પ્રવેશ. જેમ જેમ રાજા અંદર જાય છે ને, રસ્તો વધુને વધુ અકળ, જટિલ અને અંધકારમય બનતો જાય છે. અને પછી આવે છે ત્રીજો, સાવ જ અણધાર્યો તબક્કો, આશ્રમમાં આગમન. આ 3 પગલાઓ ખરેખર આપણી જ લાઈફ સ્ટોરી જેવા છે. આપણે બધા અજ્ઞાનતાના જંગલમાં આંધળી દોટ મૂકતા હોઈએ છીએ, અને પછી અચાનક જ કોઈ અદૃશ્ય શક્તિ આપણને એક શાંત, પવિત્ર સ્થાને લાવીને ઊભા રાખી દે છે. અને અહીંથી જ વાર્તામાં એકદમ નવો વળાંક આવે છે. વિભાગ 2, વાલ્મીકી આશ્રમ. હવે અહીં જે સૌથી રસપ્રદ વાત છે તે એ છે કે આ ઐતિહાસિક કથામાં આશ્રમ એટલે માત્ર જંગલમાં આવેલી કોઈ ઝૂંપડી કે ભૌતિક જગ્યા નથી. અત્યાર સુધી પેલી જે હિંસા, ઝડપ અને ગોંઘાટ હતા ને, તે અહીં એકદમ શાંત થઈ જાય છે. રાજા દૃઢધનવા એ સંઘર્ષમય દુનિયામાંથી બહાર નીકળીને મહર્ષિ વાલ્મીકીના પવિત્ર આશ્રમમાં પ્રવેશે છે. આ એવો ગહેન વળાંક છે જ્યાં બધી જ દુન્યવી યાત્રા થંભી જાય છે અને આધ્યાત્મિક જાગૃતિની ધીમી પણ મક્કમ શરૂઆત થાય છે. રાજા જે હિંસક હેતુથી આવ્યો હતો તે આશ્રમના પવિત્ર દરવાજે જ સાવ અગડી જાય છે. અને એ શાંતિમાંથી જ શરૂ થાય છે આપણો ત્રીજો અને કથાનો સૌથી મહત્વપૂર્ણ વિભાગ, વિભાગ 3, જ્ઞાનનો આરંભ. અને આ જ વસ્તુ બહુ જ અદ્ભુત રીતે દર્શાવે છે કે આ 2 વિરોધાભાસી દુનિયાઓ વચ્ચે કેટલો જમીન આસમાનનો તફાવત છે. ડાબી બાજુ જુઓ, શિકાર એ સંપૂર્ણપણે અશાંતિ, અહંકાર અને હિંસાનું પ્રતીક છે. રાજા ભૌતિક લક્ષ્ય માટે નીકળ્યો હતો. પણ જમણી બાજુ જુઓ, જ્ઞાનની પ્રાપ્તિ એ શાંતિ, શરણાગતિ અને આંતરિક જાગૃતિ દર્શાવે છે. ઘણીવાર એવું થતું હોય છે ને, માણસ નીકળે છે કોઈ ભૌતિક ચીજની શોધમાં અને અચાનક જ તેને પરમ સત્ય કે ગહન શાંતિ મળી જાય છે. બસ એક જ ક્ષણમાં રાજાની જીવનની આખી દિશા બદલાઈ ગઈ. રાજા અને ઋષિનો સંવાદ, આ વાક્યનું વજન ખરેખર સમજવા જેવું છે. આ કોઈ ઔપચારિક કે સામાન્ય વાતચીત નથી. અહીં એક બાજુ દુનિયાવી સત્તાનો સર્વોચ્ચ શાસક છે અને બીજી બાજુ એવા આધ્યાત્મિક ગુરુ છે જેમણે જગતના તમામ રહસ્યો જાણી લીધા છે. રાજા દૃઢધનવા અને વાલ્મીકી ઋષિ વચ્ચેનો આ પવિત્ર સંવાદ જ પુરુષોત્તમ માસ પારાયણના આ 6ઠ્ઠા દિવસનો ખરો પ્રાણ છે. જ્યારે એક ભૌતિક યોદ્ધા નતમસ્તક થઈને આધ્યાત્મિક માર્ગદર્શકને મળે છે, ત્યારે જે જ્ઞાનની ગંગા વહે છે તે હંમેશા કલ્યાણકારી જ હોય છે. અને આ છે એ ઐતિહાસિક ક્ષણ, જ્ઞાનની પ્રાપ્તિનો આરંભ. આ શબ્દો પર ખાસ ધ્યાન આપજો. રાજાએ પોતાના શસ્ત્રો અને શિકાર કરવાની વૃત્તિ બંને છોડી દીધા છે અને પરમ સત્યને પામવાની યાત્રા શરૂ કરી છે. જંગલની એ ભટકતી કેડીઓએ અંતે તેને સાચા ગુરુના શરણે પહોંચાડી દીધો. આ નાનકડો પણ અત્યંત પ્રભાવશાળી ભાગ આપણને એક બહુ મોટો સંદેશ આપે છે કે ક્યારેક ખોટા રસ્તે શરૂ થયેલી આંધળી દોડ પણ જો સાચા ગુરુ સુધી પહોંચાડી દે તો તે અજ્ઞાનતાના અંત અને જ્ઞાનના આરંભનું સૌથી મોટું નિમિત્ત બની જાય છે. પણ આપણે બધાએ એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ તો આ મહાન કથાનો માત્ર પ્રથમ ભાગ જ છે. તો હવે અહીં એક બહુ મોટો અને રોમાંચક પ્રશ્ન એ ઊભો થાય છે કે ગાઢ જંગલની મધ્યમાં ઋષિ અને રાજા વચ્ચેના આ અણધાર્યા સંવાદમાંથી એવું કયું જીવન બદલી નાખનારું જ્ઞાન પ્રગટ થશે?
રાજા ધૃઢધન્વાને મહર્ષિ વાલ્મીકી પાસેથી એવો કયો ઉપદેશ મળશે જે તેના સમગ્ર અસ્તિત્વને હંમેશા માટે બદલી નાખશે? આ ઊંડા રહસ્ય અને ઉત્કંઠા સાથે આપણું આજનું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. આ રહસ્યનો પર્દાફાશ આગળના ભાગમાં થશે. ત્યાં સુધી એ વિચાર ચોક્કસ કરજો કે મનુષ્યની અંદર ચાલી રહેલો શિકાર આશ્રમની શાંતિમાં ક્યારે ફેરવાશે.